ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દેવપોઢી એકાદશી. ઓમ શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસ્ત્રશ્યમ મેઘવર્ણમ શુભાંગનમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભગવાન શ્રી નારાયણની જય, લક્ષ્મીપતિની જય. વાલા ભક્ત મિત્રો, દેવશયની એકાદશી એટલે કે ચતુર્માસનો પ્રારંભ. આ દિવસથી ભગવાન 4 માસ સુધી યોગ નિદ્રામાં પોઢે છે અને આ દિવસો દરમિયાન ભક્તો ભગવાનની પૂજા આરાધના, ધ્યાન, યોગ, સાધના, તપ, દાન, પુણ્ય અર્જિત કરે છે. ભગવાન મહાદેવ આ 4 માસના સ્વામી ગણાય છે. શિવજી આ 4 માસ સૃષ્ટિનું સંચાલન કરવા તૈયાર થાય છે. ભગવાન શ્રી નારાયણ યોગ નિદ્રામાં પોઢે છે એટલે ભક્તોના હૃદયમાં વાસ કરે છે. જે ભક્તોની ભાવના શુદ્ધ હશે, ધર્મના માર્ગ પર ચાલતા હશે, તેની ઉપર પ્રભુ કૃપા અવશ્ય કરશે, કૃપા દ્રષ્ટિ જરૂર રાખશે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચતુર્માસ એટલે કે 4 મહિના, જેમાં અષાઢ માસના 15 દિવસ, પછી શ્રાવણ મહિનો આખો, ભાદરવો મહિનો અને કારતક મહિનાના 15 દિવસ એટલે કે જ્યારે દેવ ઉઠી એકાદશી આવે ત્યારે ભગવાન શ્રી નારાયણ ફરી નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે. એ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો તપ, દાન, પુણ્ય કરે છે, વ્રત ઉપવાસ કરે છે અથવા તો સંયમ પાળે છે, તેનું જીવન સાર્થક થઈ જાય છે. આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ ગ્રહ બાધા નષ્ટ થાય છે. ભગવાન શ્રી નારાયણની કૃપા ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો મારા ભગવાનની કૃપા થાય તો આ બધું જ થાય. આ દેવપોઢી એકાદશી વર્ષની મોટામાં મોટી એકાદશી કહેવાય છે. જે ભક્તો આખા વર્ષમાં બધી જ એકાદશીનું વ્રત ન કરી શકે તો તેઓ દેવશયની અને દેવપોઢી આ એકાદશી નું વ્રત કરે તો પણ તેને આખા વર્ષની બધી જ એકાદશીનું, સુદ પક્ષની, વદ પક્ષની જે પણ એકાદશી આવે છે એનું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે. એવી કલ્યાણકારી, પાવન, પવિત્ર આ એકાદશી એટલે કે દેવશયની એકાદશી. તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની તિથિ પ્રારંભ થાય છે 5 જુલાઈ 2025 સાંજે લગભગ 6:58 જે આ તિથિ પૂર્ણ થાય છે 6 જુલાઈ 2025 રાત્રિના લગભગ 9:14. એકાદશી વ્રત ઉદયા તિથિ પ્રમાણે કરવાનું હોય છે, જ્યારે સૂર્યનારાયણ દેવ દર્શન આપે છે. કારણ કે સૂર્યદેવની આરાધનાની સાથે એકાદશીનું વ્રત આરંભ થાય છે. સૂર્યનારાયણ ભગવાન નારાયણના જ એક અંશ મનાય છે, માટે એકાદશીનું વ્રત 6 જુલાઈ 2025ના દિવસે મિત્રો રાખવાનું રહેશે. હવે જાણીએ કે દેવશયની એકાદશીના પારણા ક્યારે કરવા. તો આ એકાદશીના પારણાની તારીખ છે 7 જુલાઈ 2025ના દિવસે કરવાના રહેશે. સવારે લગભગ 5:30 થી લઈને 8:30 વાગ્યા સુધી પારણા કરવામાં આવશે. એકાદશીનું વ્રત શ્રી નારાયણને અત્યંત પ્રિય છે. આ એકાદશીના સ્વામી સ્વયં લક્ષ્મીપતિ છે. એકાદશી માતા કે જે સ્વયં યોગ માયાનો અવતાર રૂપમાં પ્રગટ થઈને ભગવાન શ્રી નારાયણની રક્ષા કરી હતી, એ એકાદશી માતા આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેની સર્વ પ્રકારથી રક્ષા કરે છે. માતા એકાદશી આ એકાદશીનું વ્રત કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કહી સંભળાવી હતી. અને જો એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય, પણ એકાદશીની વ્રત કથા સાંભળવાથી પણ ઘણું બધું પુણ્ય મળે છે. માટે મિત્રો, એકાદશીની વ્રત કથા તો 12 મહિનામાં જેટલી પણ એકાદશી આવે છે એની વ્રત કથા તો જરૂર સાંભળી લેવી, ચાહે વ્રત કર્યું હોય કે ન પણ કર્યું હોય. તો ચાલો આપણે મિત્રો સાંભળીએ એકાદશીની વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ સમાજની સભ્યતા ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત છે, અને આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રદેશ કે રાજ્યના રાજા ધર્મનિષ્ઠ પરાયણ હોય. તો હું તમને એક એવી કથા સંભળાવું છું જે ધર્મનિષ્ઠ પરાયણ મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી રહ્યા છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીનું નામ શું છે અને
આ એકાદશીના પાલન કરવાથી વ્રતની વિધિ શું છે? આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, ધ્યાનથી સાંભળો. હવે હું તમને એ કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદ મુનિને સંભળાવી હતી. હવે જુઓ, તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ લોકના કલ્યાણ માટે વિવિધ જગ્યાએ બ્રહ્માંડોમાં વિચરણ કરે છે અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા બ્રહ્માજી પાસે. ત્યાં જઈને તેમને પૂછ્યું કે હે પિતાશ્રી, કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે અને કયા પ્રકારે આ એકાદશી કરી શકાય છે અને કઈ રીતે ભૌતિકતામાં લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર થઈ શકે છે? નારદ મુનિનો પ્રશ્ન સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર, ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી વધારે મંગલમય અવસર બીજો કયો હોય? જે પણ એકાદશીનો અનાદાર કરે છે તે નરકમાં જાય છે. અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને શયની, દેવશયની એકાદશી કે પદ્મિની એકાદશીના નામે પણ ઓળખાય છે. આના વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું, એ તમે ધ્યાનથી સાંભળો. સતયુગના સમયમાં સૂર્યવંશના અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય હતું. તેના રાજ્યમાં સમસ્ત પ્રજા અત્યંત સુખી, સંપન્ન અને ધર્મપરાયણ હતી. રાજ્યના રાજકોષ નૈતિક કમાણીથી સંપન્ન હતો અને આ કારણ હતું કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ, આપદાઓ અને અવરોધો વિના રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું. પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્નો ઉઠ્યા. લગાતાર 3 વર્ષો સુધી રાજ્યમાં વરસાદનું એક ટીપું પણ ન પડ્યું અને સંપૂર્ણ રાજ્ય અકાળની આંધીમાં લપેટાઈ ગયું. આ 3 વર્ષોમાં અન્ન અને ફળનો એક દાણો પણ ન ઉગ્યો અને આવા સમયમાં તો પ્રજાનું એક જ આશ્રય સ્થાન હોય છે અને તે છે રાજા. માટે બધા પ્રજાગણો રાજા માંધાતાની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે રાજન, તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે. કૃપા કરી વરસાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરો અને અમે તમારા ચરણમાં આવ્યા છીએ. આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણામય રુદન કરવાથી કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે. હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું, પણ મને એવું મારું કોઈ પણ કર્મ નથી દેખાઈ રહ્યું અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ જરૂર કરીશ. આ પ્રકારે તેમના મનમાં કંઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીઓ સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા. જંગલમાં અનેક ઋષિ મુનિઓના આશ્રમમાં થઈને જતા ગયા અને અંતે મહાન રાજા માંધાતા મહાન તપસ્વી ઋષિ અંગિરાના આશ્રમમાં જઈ પહોંચ્યા. ધ્યાનમગ્ન ઋષિ અંગિરાની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો હતો. રાજાએ ઋષિ મુનિને દંડવત પ્રણામ કર્યા. શ્રી અંગિરા ઋષિએ રાજાને આશીર્વાદ દેતા તેમના રાજ્યના અને તેમના સકુશળ સમાચાર પૂછ્યા અને અત્યંત નમ્રતાપૂર્વક રાજા માંધાતાએ ઋષિ અંગિરાને તેમની સમસ્યા વિશે વિસ્તારથી કહ્યું. રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગિરા ઋષિએ કહ્યું કે હે રાજન, વર્તમાન સતયુગનો સમય ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત છે. આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે. એક શૂદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે અને તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો. માટે તમે એ શૂદ્રને મૃત્યુદંડ આપો અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે. આ વાત સાંભળી રાજાએ દુઃખદ વાણીથી બોલ્યા, પણ ઋષિવર, હું અપરાધ કર્યા વગરના ઋષિને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું? નહીં નહીં નહીં, આ મારાથી નહીં થાય. કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો. આ સાંભળીને અંગિરા ઋષિએ રાજાને પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગિરા ઋષિ બહુ પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રાજન, તમે એક કામ કરી શકો છો. તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવપોઢી એકાદશીના નિયમપૂર્વક પાલન કરો. આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થઈ જશે.
ઋષિ અંગીરાના વચનથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને એના સેના સાથે તેમના રાજ્યમાં પાછા આવી ગયા. અષાઢ માસના શુક્લ પક્ષની જ્યારે દેવપોઢી 11 આવી તો રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સાથે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યું. આ વ્રતના પુણ્યના પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ ફરી એકવાર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. સંપૂર્ણ રાજ્ય. કથાનું સમાપન કરતા બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે નારદ, આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે. બ્રહ્માજી અને નારદના સંવાદનાને સંપન્ન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, આ દેવપોઢી એકાદશી એટલી પ્રભાવશાળી છે કે જે પણ વ્યક્તિ આને સાંભળે કે વાંચે તે પણ પાપ મુક્ત થઈ જાય છે. શું તમે જાણો છો કે આ એકાદશીને દેવશયની એકાદશી, પદ્મા એકાદશી, વિષ્ણુ શયની દેવપોઢી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરની અનંત સૈયા પર ઊંડી ઊંઘમાં, ગહેરી ઊંઘમાં ચાલ્યા જાય છે, યોગ નિંદ્રામાં. કાર્તિક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને આ સમય દરમિયાન ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરે છે. દેવશયની કથાના અનુસાર એકવાર રાજા બલિએ ત્રણેય લોક પર તેનો અધિકાર જમાવી લીધો. આ જોઈને ભગવાન ઇન્દ્ર અને અન્ય દેવી દેવતા ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુના ચરણમાં ચાલ્યા ગયા. બધા જ દેવી દેવતાઓને હેરાન થઈ ગયા. હેરાન જોઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચી ગયા. રાજા બલિએ વામન દેવતાને કહ્યું કે જે માંગવા ઈચ્છો છો તે તમે માંગી લો. તો વામન દેવ ભિક્ષામાં 3 લોક ભૂમિ માંગે છે. પહેલા પગલે વામન દેવે ધરતી માપી, બીજા પગલે વામન દેવે આકાશ માપ્યું, પૂરો સંસાર માપી લીધો અને ત્રીજા પગે જ્યારે એમણે માંગ્યું તો બીજું એમને પાસે કંઈ બચ્યું નથી. એટલે ત્રીજા પગ માટે જ્યારે કોઈ જગ્યા ન બચી તો રાજા બલિને વામન દેવતાએ પૂછ્યું કે ત્રીજો પગ હું ક્યાં મૂકું? એટલે રાજા બલિએ તેમનું માથું આગળ કર્યું અને વામન અવતારમાં ભગવાન વિષ્ણુ રાજા બલિને જોઈને બહુ પ્રસન્ન થયા અને આમ રાજા બલિએ વામનદેવ પાસે વરદાન માંગવાનું કહ્યું. વામનદેવે રાજા બલિને વરદાન માંગવા કહે છે. તો રાજા બલિએ ભગવાન જોડે વરદાન માંગ્યું કે તમે હંમેશા મારી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો. વિષ્ણુ ભગવાને રાજા બલિની વાત માની અને તેમને પાતાળ લોકમાં જવું પડ્યું. ત્યાં રાજા બલિ સાથે નિવાસ તેના મહેલમાં કરવા લાગ્યા. રાજા બલિના મહેલમાં પ્રભુ નિવાસ કરે છે. ભગવાન બલિ સાથે નિવાસ કરવા લાગે એટલે બધા દેવી દેવતાઓ અને મા લક્ષ્મી હેરાન પરેશાન થઈ ગયા અને તેના પતિ વિષ્ણુ ભગવાનને પાછા લાવવા માટે હેરાન હતા અને મા લક્ષ્મીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ભગવાનને પાછા લાવવા માટે અને રાજા બલિ પાસે ગયા અને રાજા બલિને તેનો ભાઈ બનાવ્યો મા લક્ષ્મીએ અને રાખડી બાંધી દીધી અને રાજા બલિએ ઉપહારમાં એટલે કે ભેટ માંગવા કહ્યું. આ મા લક્ષ્મી સાધારણ બની સ્ત્રી હતા, તેને ભેટ માંગવાનું કહ્યું. એટલે મા લક્ષ્મીએ ઉપહારના રૂપમાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકથી લઈ જવાનું માંગ્યું અને રાજા બલિએ તેને ઉપહારમાં વિષ્ણુ ભગવાનને પાતાળ લોકથી લઈ જવાનું કહી દીધું. ભગવાન વિષ્ણુએ જતા જતા રાજા બલિને કહ્યું અને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ શુક્લની એકાદશીથી કાર્તિક માસની એકાદશી સુધી પાતાળમાં જ નિવાસ કરશે અને આ 4 મહિનાની અવધિ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા મનાય છે. આ 4 મહિનાની અવધિ તેની યોગ નિંદ્રા માનવામાં આવે છે એટલે આને ચતુર્માસ કહેવાય છે. મિત્રો, આ હતી દેવપોઢી એકાદશીની કથા. જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.